ફાઉન્ડેશન ઓલવેઝ ફેસના શેડ ઉપર મેચ કરીને નહીં લેવાનું, એને અહીંયા નેક ઉપર લગાડવાનું. કારણ કે ફેસ ઉપર શું હોય, ફેસ બાર હોય, ઓલવેઝ ટેનિંગ થયેલું હોય, અને આપણે જે ફેસ છે એ આપણી બોડી સાથે મેચ કરવાનું હોય, એટલે બોડીના કલર જેવું ફાઉન્ડેશન લેવાનું. હવે નેક્સ્ટ સ્ટેપ આવશે કન્સીલર. હવે વસ્તુ યાદ રાખજો કે લગ્ન જેવો કોઈ મોટો પ્રસંગ હોય ને, તો જ્યારે તમે કન્સીલર અને ફાઉન્ડેશન એવી બધી વસ્તુ લગાવો ને, તો ફૂલ કવરેજ લગાડવાનું. કારણ કે માર્કેટમાં બે વસ્તુ મળે છે, મીડિયમ કવરેજ અને ફૂલ કવરેજ. જ્યારે કોઈ પણ વેડિંગની વસ્તુ હોય ને તૈયાર થવાનું હોય, એટલે ઓલવેઝ ફૂલ કવરેજ ઉપર જ જવાનું. રીઝન, કારણ કે સવારથી મેકઅપ કર્યો હશે, ના કોઈ ટચઅપનો ટાઈમ મળશે, કે આખો દિવસ 8 થી 10 કલાક તમારે એ ફેસ ઉપર રાખવાનું હશે, એટલે ઓલવેઝ ગો ફોર ફૂલ કવરેજ. ઓકે, જ્યાં આપણે કલર કરેક્ટર લગાડ્યું છે ત્યાં આપણે કન્સીલ કરીશું. નાની એવી ઇવેન્ટમાં જવાનું હોય, 1-2 કલાકનું ઇવેન્ટ હોય, તો મીડિયમ કવરેજમાં વાંધો નહીં આવે. કે પણ મેરેજ હોય ને એટલે ફૂલ કવરેજ જ જવાનું. કેટલું પ્રેમથી શીખવાડું છું તમને લોકોને, મારે જેવું કોઈ શીખવાડે? ખાલી ઇફેક્ટ જુઓ, ફૂલ કવરેજ તમે કન્સીલર લગાડશો ને, કોઈ તમને કહી જ નહીં જાય કે તમારે ડાર્ક સર્કલ છે, કારણ કે એટલું જબરદસ્ત હોય ને એનું કવરેજ, કારણ કે એની કન્સિસ્ટન્સી થોડી થીક હોય. હવે આઈ મેકઅપ બતાવીશું તમને, એકદમ સિમ્પલ જ બતાવીશ, બરાબર? હું કન્સીલર લગાડી દઈશ મારું મેબેલિનનું આઈલિડની ઉપર, અને તમારે થોડું આને તમારા સ્કિન ટોનથી એક શેડ વધારે લાઇટર લેવાનો, કરી દેવાનું આખી આઈલિડ ઉપર આવી રીતે બ્લેન્ડ. હવે છે ને હું એકદમ બેઝિક આઈ શેડો કરીશ, બરાબર? કે તમે કોઈ પણ કલરની સાડી પહેરી હોય કે કોઈ પણ કલરનો ડ્રેસ પહેર્યો હોય ને બધા પર જશે. સૌથી પહેલાં બેબી પિંક કલર કોઈ બી આઈ શેડો લેવાનો, અને એને આખી આંખો ઉપર આવી રીતે લગાડી દેવાનો. આવી રીતનો પિંકિશ લુક આવી જવો જોઈએ આપણી આંખો ઉપર. આવી રીતનો લાઇટ બ્રાઉન શેડ લેવાનો અને એને અહીંયા પાછળથી લગાડવાનો. બિના ઉસે રંગ લગાએ જુગીચી, હા જુગીચી. હવે હોળી આવે છે ને, નકરા હોળીના તે ગીતો માઇન્ડમાં આવે છે. ફાઉન્ડેશનના અલગ અલગ ટાઈપ આવે છે. તમે સીરમવાળું ફાઉન્ડેશન લેશો ને તો તમને શાઇન આપશે, કારણ કે એની અંદર સીરમ મિક્સ થયેલું હોય. અને જો તમારે ડ્રાય જોઈતું હોય ને, તેમાં લખેલું જ હોય કે મેટ ફાઉન્ડેશન. જે ફાઉન્ડેશન મેટ હોય તો તમારી સ્કિનને જે ઓવરઓલ લુક છે મેટ મળશે. હાથ પર લઈને વોર્મઅપ કરવાનું ઓલવેઝ. ડાયરેક્ટ તમે આમ લગાડશો ને તો અડધી જગ્યાએ વધારે ઓછું થઈ જશે, અને પછી આમાં ફિંગરથી બધી જગ્યાએ આમાં ઇક્વલી અપ્લાય કરી દેવાનું. મેક શ્યોર કે તમે ફાઉન્ડેશન લો ને એ એક્ઝેક્ટ તમારી સ્કિન ટોનનું હોય, કારણ કે પછી તમે બહુ લાઇટ શેડ લેવા જશો ને તમને એમ થશે કે થોડી વ્હાઇટનેસ આવશે, પણ એવું નહીં થાય. કલાક પછી આખી સ્કિન ગ્રે થઈ જશે. ફાઉન્ડેશન ઓલવેઝ ફેસના શેડ ઉપર મેચ કરીને નહીં લેવાનું, એને અહીંયા નેક ઉપર લગાડવાનું. કારણ કે ફેસ ઉપર શું હોય, ફેસ બાર હોય, ઓલવેઝ ટેનિંગ થયેલું હોય, અને આપણે જે ફેસ છે એ આપણી બોડી સાથે મેચ કરવાનું હોય, એટલે બોડીના કલર જેવું ફાઉન્ડેશન લેવાનું. હવે આ જે મારું છે ને એ મીડિયમ કવરેજનું સીરમવાળું ફાઉન્ડેશન છે. તમને ઓવરઓલ લુક દેખાય છે, ઓલરેડી શાઇન ફાઉન્ડેશનથી જઈ ગઈ છે. સી, એટલે ફાઉન્ડેશન સિલેક્ટ કરવામાં થોડું ધ્યાન આપવાનું.